हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માં હવે આપણે ભણવાનું છે બાઇનરી મલ્ટીપ્લિકેશન। આની પહેલાના વિડિયોમાં આપણે એડિશન સબટ્રેક્શન જોયું। હવે આપણે અહીંયા મલ્ટીપ્લિકેશન કરવાનું છે, એટલે કે ગુણાકાર કરવાનો છે, બરાબર। તો બેઝિકલી વસ્તુ છે કે અહીંયા આપણે જોતા જઈએ તો કે અહીંયા a છે, અહીંયા b છે અને અહીંયા આપણી પાસે શું થઈ જશે, a * b આપણી પાસે થઈ જશે, બરાબર। તો એટલે અહીંયા આમ જોવા જઈએ તો એન્ડ ગેટનું જ આપણે અહીંયા ટ્રુથ ટેબલ થઈ જશે 0 0 1 1 0 1 0 1। તો એટલે અહીંથી આ ચાર પોસિબિલિટીઝ છે, આ આપણે વ્યવસ્થિત આવડી જાય તો આપણને આરામથી ગુણાકાર સરવાળા આવડતા હોય તો એ ગુણાકાર આપણને આરામથી આવડી જાય, બરાબર। 0 * 0 એટલે 0 થઈ જશે, 0 * 1 એટલે 0 થઈ જશે, 1 * 0 એટલે 0 થઈ જશે અને 1 * 1 એટલે કે 1 1 1 અહીંયા થશે। બસ, તો આપણે આ એક જ છે, 1 * 1 એટલે 1 થઈ જશે, બાકી વધે કોઈ પણ એક આપણું 0 હશે તો આઉટપુટ શું થઈ જશે, 0। સિમ્પલ। એક ઉદાહરણ લઈએ, 1 0 1 0 * 1 0 1। ચાલો, આવું છે આપણને આપેલું છે, બરાબર। હંમેશા તમારે આવું ગુણાકારમાં તમારે કરવાનું છે, તો એનો મતલબ કે અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ તો આના પછી કેટલા આંકડા છે, 1 અને 2, તો અહીંયા આપણે 2 0 મૂકવાના છે, બરાબર। હવે 1 * 0 આવી રીતના 1 * 0 એટલે કેટલા થઈ જશે, તો કે 0, 1 * 1 એટલે 1, 1 * 0 એટલે 0 અને 1 * 1 એટલે 1। સિમ્પલ, બરાબર। હવે અહીંયા આ બીજી સંખ્યાનો વારો લેવાનો, 0 પછી કેટલી સંખ્યા, 1 એટલે અહીંયા 1 0 મૂકવાનો। હવે 1 2 3 4 0 ને ગમે ની ગુણો આન્સર 0 થશે, એટલે 1 2 3 4 4 0 મૂકવાના છે, 1 2 3 અને 4। ભલે આપણે દાખલામાં 0 0 0 લખવાના, પણ આ બધું તમારે ગણતરી કરવાની છે। જો તમે ડાયરેક્ટ આ કરી નાખશો તો આન્સર ખોટો પડી શકે છે, બરાબર। હવે આનો વારો છે, આની પાછળ કોઈ સંખ્યા નથી એટલે સીધું અહીંથી છેલ્લેથી ચાલુ કરવાનું છે। 1 * 0 એટલે 0, 1 1 1 પછી 0 અને 1 1 1, બરાબર। હવે તો આપણે સરવાળો કરવાનો છે, સિમ્પલ ને સાદી વસ્તુ છે, બરાબર। તો સરવાળામાં શું થઈ જશે, અહીંયા થઈ જશે 0, અહીંયા આપણી પાસે 0 + 1 એટલે 1, 0 + 0 એટલે 0, 1 + 1 0 કેરી 1, પછી 1 + 0 એટલે અહીંયા 1 થઈ જશે અને આ 1, તો આપણો આન્સર આવ્યો 1 1 0 0 1 0। આ આપણો આન્સર આવ્યો, બરાબર। આટલો સિમ્પલ ને સાદી વસ્તુ છે। બીજો દાખલો આપણે જોઈએ, બરાબર। થોડોક હવે આપણે મોટો દાખલો લઈએ। તમને એવું આપેલું છે કે 1 0 1 0 0 1 1 into 1 0 1 આવું આપેલું, બરાબર। 1 0 1 0 0 1 1 into 1 0 1 તમને આપેલું છે। તો પાછું સેમ અહીંથી ચાલુ કરવાનું છે, એટલે એના પછીના બે સંખ્યા છે એટલે 2 0 મૂકવાના છે, પછી આ બધા યાર મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું, 1 1 1 1 1 0 0 1 1 1 0 અને 1 1 1। સિમ્પલ। આ થોડુંક તમારે લાઈનમાં થોડુંક છૂટું છૂટું લખવાનું, એટલે તમારે એની નીચે નીચે આવતું જાય એટલે તમારે પ્રોબ્લેમ ના આવે। આ 0 નો વારો લેવાનો, એના પછી એક સંખ્યા છે એટલે 1 0 મૂકવાનું, બાકી અહીંયા 1 2 3 4 5 6 અને 7 0 મૂકી દેવાના, 1 2 3 4 5 6 અને 7, એક પોઈન્ટ આવી રીતના નીચે આવતો જશે। હવે એના પછી સરવાળો, હવે આનો વારો લઈ જાય એટલે આના પછી કોઈ સંખ્યા નથી એટલે આ છેલ્લેથી જ શરૂ થશે, 1 1 1 1 1 પછી 0 0 1 1 1 0 અને 1 1 1, બધા એનો સરવાળો કરવાનો થશે। 0 + 1 એટલે 1 થઈ જશે, 0 + 1 એટલે 1, 1 એમણામ આવી જશે, 1 + 0 એટલે 1, 1 + 0 એટલે 1, અહીંયા 0 + 1 એટલે 1, અહીંયા 0 એમણામ થઈ જશે, 1 + 1 0 કેરી 1, પાછો 1 + 0 એટલે 1 થઈ જશે અને ઉપરના 1 આ જે 1 છે એને નીચે ઉતારી લેજો, તો આપણો આન્સર આવ્યો 1 1 0 0 1 1 1 1 1। આ આપણો આન્સર આવ્યો, બરાબર। સિમ્પલ ને સાદા છે, ગુણાકારમાં કોઈ એટલું કઈ આમ મગજમારી નથી, બરાબર। બેઝિકલી ખાલી પહેલા આપણે ગુણાકાર 1 * 0 એટલે આપણી પાસે શું થઈ ગયું 0 અને 1 * 1 એટલે 1 થઈ ગયું। આમાં બાઇનરીમાં તો કોઈ આંકડા આવવાના નથી, ખાલી બેઝિક તમારે કેટલા પોઈન્ટ છે, કેટલા પાછળથી આંકડા છે એ તમારે જોતું જવાનું છે, બરાબર। હવે એના પછી બીજો દાખલો આપણે જોઈએ। સરસ મજાનો દાખલો છે, બરાબર। થોડોક વધારે મોટો દાખલો જોઈએ આપણે। અહીંયા તમને આપેલું છે, અહીંથી આપણે 1 0 થોડી જગ્યા રાખવી જોઈશે, 1 0 1 0 1 0 1 એને મલ્ટીપ્લિકેશનમાં 1 1 1 1 ચાર એકડા છે, બરાબર। આવી રીતના બધું 1 1 1 1 છે। હવે અહીંથી આપણે જોતા જઈએ, સૌથી પહેલા નંબરની વસ્તુ તો અહીંથી તમે શરૂ કરો છો તો આના પછી 3 એકડા છે એટલે તમારે 1 2 અને 3 0 મૂકવાના છે, 1 2 અને 3 0 મૂકવાના થશે। હવે અહીંથી આપણે 1 1 1 પછી 1 * 0 એટલે 0, 1 * 1 એટલે 1, 1 1 1 0 1 1 1 પછી 0 અને 1 1 1, બરાબર। હવે ત્યાર પછી હવે આનો વારો લેવાનો, તો આના પછી કેટલા આંકડા છે તો કે 2, તો અહીંયા 2 0 મૂકી દેવાના। હવે 1 1 1 1 પછી 0 1 1 1 પછી 0, બરાબર। એટલે અહીંયા 1 2 3 4 સુધી પહોંચી ગયા, બરાબર। પછી 1 1 1 પછી 0 અને 1 1 1, ચાલો ઓકે, પ્લસ હવે આનો વારો લીધો આપણે,
બરાબર. હવે અહીંયા આનો વારો તમે લ્યો છો તો અહીંયા આપણી પાસે થઈ જશે કેટલા, તો કે એના પછી એક જ સંખ્યા છે એટલે અહીંયા એક 0 આવી જશે, એક એકુ એક, પછી 0 એક એકુ એક, પછી 0 એક એકુ એક, 0 બરાબર, અને એક એકુ એક. ચાલો ડન. હવે એના પછી ફાઇનલ આંકડો, છેલ્લામાં છેલ્લો આંકડો આપણે જોવાનો છે, તો એમાં તો છેલ્લેથી જ શરૂ થશે, એક એકુ એક, પછી 0 એક એકુ એક, પછી 0 બરાબર, એક એકુ એક, પછી 0 અને એક એકુ એક બરાબર. હવે તો સીધું આપણે સરવાળો જ કરવાનો છે, સરવાળો આવડતો હોય એટલે આ તમારો ડાયરેક્ટ આન્સર આવડી જશે બરાબર. 0 + 1 એટલે 1, 0 1 + 0 એટલે 1, 1 + 1 0 કેરી 1. હવે અહીંયા જો ત્રણ એકડા થઈ ગયા, 1 + 1 + 1 0 ને પ્લસ કરવાની કઈ જરૂર નથી એટલે અહીંયા આપણી પાસે કેટલા, તો 11 થઈ જાય એટલે 1 કેરી 1 થઈ જાય છે. વળી અહીંયા આપણે ત્રણ એકડા થઈ ગયા, 1 + 1 + 1 એટલે 1 કેરી 1. અહીંયા પાછા ત્રણ એકડા થઈ ગયા, 1 + 1 + 1 એટલે અહીંયા 1 કેરી 1. પછી હજી ત્રણ એકડા, 1 + 1 + 1 એટલે 1 કેરી 1, 1 + 1 + 1 એટલે પાછું 1 કેરી 1. હવે અહીંયા જો બે એકડા છે એટલે 1 + 1 એટલે 0 કેરી 1, પછી 1 + 1 0 કેરી 1. આ 1 કેરી છે એ નીચે ઉતારી દો એટલે 1 0 0 1 1 1 3 ને 2 5 અને 0 1 1. આ આપણો આન્સર આવી. તો આવી રીતના આપણે ગુણાકાર કરવાના છે બરાબર. હવે આ બેનો આનો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી હવે આપણે પોઈન્ટ વાળા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે પોઈન્ટ વાળા ગુણાકાર જોઈએ બરાબર. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આપણને પોઈન્ટ આપેલો છે બરાબર. તો સૌથી પહેલા સાદી ને સિમ્પલ વસ્તુ છે, અત્યારે આપણે છે સામાન્ય ગુણાકાર કરી નાખીએ. આપણે પોઈન્ટ વાળાની અત્યારે મેઇન વસ્તુ એટલે પોઈન્ટ વાળા આપેલો હોય તમારે આવી રીતના લખી નાખવાનું 1 1 0 1 પછી 1 અને 1. આ પોઈન્ટ કાઢી નાખવાનો. આપણે અત્યારે પોઈન્ટ ની કઈ જવું, ફાઇનલ આન્સર આવી જાય એટલે હું કેવી રીતના પોઈન્ટ લેવાનો એવું તમને સમજાવી દઈશ. હવે અહીંયા 101 છે એટલે અહીંયા 101 આ મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું બરાબર. હવે અહીંથી શરૂ કરીએ છીએ, એના પછીના બે પોઈન્ટ છે એટલે એનો મતલબ કે જે બે 0 મૂકી દેવાના, એક એકુ એક, એક એકુ એક, એક એકુ એક, પછી 0 એક એકુ એક અને એક એકુ એક, અહીંયા પ્લસ. હવે આપણી પાસે શું થઈ જશે, તો કે 0 થી શરૂ, અહીંયા આ 0 નો વારો લ્યો એટલે એના પછી એક જ સંખ્યા છે એટલે 0 મૂકવાનું. હવે અહીંયા 0 0 0 એટલે 1 2 3 4 5 6 થઈ જશે બરાબર, એટલે 0 0 અને 0. ત્યાર પછી આપણે અહીંયા પ્લસ પાછું લઈએ તો અહીંયા 1 થી શરૂઆત કરવાની છે એટલે હવે એક એકુ એક, એક એકુ એક, પછી એક એકુ એક, પછી 0 એક એકુ એક અને એક એકુ એક. બધાયનો સરવાળો આપણે કરવાનો છે બરાબર, પ્લસ. હવે અહીંયા તમે જો સરવાળો કરીએ છીએ બરાબર, તો 0 + 1 એટલે 1, 0 + 1 એટલે 1, 1 + 1 0 કેરી 1, પછી 1 + 1 અહીંયા તો 0 છે એટલે 1 + 1 પાછો 0 કેરી 1, 1 + 1 + 1 એટલે 3 એકા થઈ ગયા, તો એનો મતલબ આપણને ખબર છે 11 થઈ જશે એટલે 1 કેરી 1, 1 + 1 એટલે 0 કેરી 1, 1 + 1 એટલે અહીંયા થઈ જશે 0 કેરી 1 અને 1 + 1 એટલે 0 કેરી 1. હવે આ કેરીને સીધી નીચે ઉતારી એટલે આપણો આન્સર આવી ગયો. હવે આપણે પોઈન્ટ ખાસ ધ્યાન દેવાના છે. અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 2. અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, તો કે 2. તો 2 + 2 એટલે 4 થઈ ગયા. તો અહીંથી 4 સંખ્યા 1 1 2 3 અને 4, 4 સંખ્યા મૂકીને પોઈન્ટ કરી નાખો બરાબર. તો આપણો આન્સર શું આવ્યો, 10001.0011 બરાબર. હવે આમાં કાંઈ મગજમારી નથી, સાદી ને સિમ્પલ વસ્તુ છે કે જેટલી સંખ્યા આપે, માનો કે અહીંયા 3 સંખ્યા હોત, અહીંયા 2 હોત, તો 3 ને 2 5, તો આવી રીતના 1 2 3 4 5 સંખ્યા પછી પોઈન્ટ એટલે એની આગળ પોઈન્ટ અમારે કરી નાખવાનો થશે બરાબર. એટલે 001 આ 4 સંખ્યા છે એટલે પોઈન્ટ પછી 4 સંખ્યા હોવી જોઈએ. ક્લિયર? બીજો દાખલો લઈ વધારે ક્લિયર થશે. બાકી ગુણાકાર આગળ કરાવ્યા એમ જ કરવાના છે બરાબર. હવે અહીંયા તમે જો અહીંયા આપણે આવી રીતના છે તો અહીંયા આપણે 1 1 0 0 1 પછી આ 101 એમ જ લખી નાખો 101. આ બધા એમ લખ્યા, અત્યારે પોઈન્ટ કાઢી નાખો. આપણે સામાન્ય ગુણાકાર કરીએ છીએ એવી રીતના કરી નાખવાનું. હવે અહીંયા આપણી પાસે છે 1 0 1 1 અને 1. ચાલો ડન. આ આપણે ગુણાકાર કરવાનો છે. અત્યારે આપણે કાંઈ એવું જોવાનું નથી કે ભાઈ પોઈન્ટ શું છે બરાબર. સામાન્ય ગુણાકાર આપણે બધો કરી નાખવાનો. હવે અહીંથી શરૂઆત કરીએ છીએ એટલે આના પછી છે એટલે 1 2 3 4 0 છે એટલે 1 2 3 અને 4, 4 0 મૂક્યા. હવે 1 એકુ 1 પછી 0 1 એકુ 1 પછી 1 એકુ 1 પછી 0 0 1 એકુ 1 અને 1 એકુ 1 બરાબર. એટલે 1 ને મલ્ટીપ્લાય કરો એટલે આ જ સંખ્યા બધી નીચે લખી નાખવાની છે બરાબર. હવે પ્લસ, હવે આનો વારો લેવાનો છે. આ સંખ્યાનો વારો લીધો એટલે એના પછી 3 સંખ્યા છે 1 2 ને 3 મીંડા મૂકવાના છે બરાબર. પાછું હવે સેમ એઝ ઇટ ઇઝ. હવે આપણે શું કરવાનું, અહીંથી 1 એકુ 1 પછી 0 1 એકુ 1 1 એકુ 1 પછી 0 0 1 એકુ 1 અને 1 એકુ 1 બરાબર. એટલે 1 1 0 0 1 1 0 1 પ્લસ આનો વારો લ્યો, એના પછી બે સંખ્યા છે એટલે 2 0 મૂકવાના બરાબર. પાછો એનો લ્યો એટલે આપણે શું થઈ જશે 1
0 1 1 0 0 1 1 ચાલો ઓકે હવે એના પછી આ સંખ્યાનો વારો લેવાનો છે એટલે 0 છે તો એના 0 પછી એક જ સંખ્યા છે એટલે ખાલી 0 આવશે બાકી તો 1 2 3 4 5 6 7 ને 8 0 મૂકી દો 1 2 3 4 5 6 7 અને 8 બરાબર છેલ્લી સંખ્યા છે એટલે એ છેલ્લેથી શરૂ થશે 1 1 1 પછી 0 1 1 1 1 1 1 પછી 0 0 1 1 1 અને 1 1 1 ચાલો આ ફાઇનલ આપણી પાસે આવી રીતના થઈ ગયું બરાબર પ્લસ 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 અને પ્લસ ચાલો બરાબર હવે સૌથી મહત્વની વસ્તુ 0 + 1 એટલે અહીં આપણી પાસે શું થઈ ગયું બરાબર લાલ બોલપેન થિયરી એટલે તમને વધારે 0 + 1 એટલે 1 આ બધાય 0 છે લાઈનમાં તો 0 જો આવી રીતના લાઈનમાં લખશો ને તો તમને બેનિફિટ થાય કે તમારા સરવાળામાં કઈ ભૂલ ન થાય આડાવડા કેટલાય લખતા હોય ને તો એક આંકડો આ વયો જાય ને એક આંકડો આમ વયો જાય તો એ ભૂલ થઈ જાય આન્સર ખોટો આવી જાય હવે અહીંયા 1 + 1 એટલે 0 કેરી 1 1 + 1 + 1 એટલે 1 થયા તો 1 કેરી 1 1 + 1 + 1 એટલે 1 થઈ ગયા તો 1 કેરી 1 થઈ ગઈ 1 + 1 + 1 પાછા 1 થઈ ગયા 1 કેરી 1 અહીંયા આપણી પાસે 1 + 1 + 1 + 1 એટલે આપણી પાસે 4 0 થયા જો 4 1 થયા અહીંયા તમે જોશો ને તો બરાબર આટલાની અંદર એક 1 + 1 + 1 તો અહીંયા આપણી પાસે ખબર છે તો કે આપણે 1 + 1 + 1 + 1 કેટલા કરતા હતા એટલે આપણે ડબલ 1 અને એમાંય પાછો +1 કરીએ એટલે અહીંયા 100 થતો હતો ખાસ ધ્યાન દેજો જો અહીંયા તમારે હવે અહીંથી હું આવી રીતના અહીંયા 0 લખવાનું કેરી અહીંયા 0 થશે ને અહીંયા 1 થશે બે કેરી ચડશે હવે કારણ કે અહીંયા 100 થયા ને બરાબર એટલે આ એની બાજુની સંખ્યામાં 0 આવશે બાજુમાં અહીંયા એની બાજુમાં 1 આવશે એટલે અહીંયા 0 + 1 એટલે 1 અને 1 + 1 એટલે 0 પાછી કેરી 1 હવે અહીંયા તમે જુઓ 1 પ્લસ એટલે બે કેરી આવી ઉપરા ઉપરી એટલે 1 + 1 + 1 એટલે 3 એકડા થયા તો 11 થયા એટલે 1 કેરી 1 1 + 1 + 1 પાછા 11 કેરી 1 બરાબર હવે તમે જુઓ તો અહીંયા આપણી પાસે થઈ જશે અહીંયા એટલે આ થોડું જો આવી રીતના હશે બરાબર એટલે 1 + 1 + 1 કેટલા થઈ ગયા તો કે ભાઈ પાછા 1 તો એટલે 1 થઈ ગયો કેરી 1 1 + 1 0 કેરી 1 અને આ 1 નીચે આવી ગઈ બરાબર હાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું ડન એટલે આ આપણો આન્સર આવ્યો છે શાંતિથી દોરવાનું લખવાનું છે હવે અહીંયા તમે જુઓ અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3 અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા 3 એટલે 3 + 3 તો બરાબર 6 થઈ ગઈ તો અહીંથી છેલ્લેથી ગણો 1 2 3 4 5 6 પોઈન્ટ પછી ટોટલ 6 સંખ્યા હોવી જોઈએ જવાબ આવ્યો આપણો 1 0 1 1 0 0 .1 1 1 0 0 1 આ આપણો આન્સર આવ્યો પોઈન્ટ પછી 6 સંખ્યા હોવી જોઈએ બરાબર અહીંયા 6 આપ્યા પોઈન્ટ પછી 6 સંખ્યા હોવી જોઈએ આ આપણો બાઇનરીમાં ગુણાકાર થયો પોઈન્ટ વાળું આપે તોય કઈ આપણે કઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે તો બેઝિક દાખલો જે છે એવી રીતના ગણતું જવાનું છે ઓકે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લ્યો આવા એક બે દાખલાની બુકમાંથી જોઈને પ્રેક્ટિસ કરી લ્યો એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે બરાબર ત્યાર પછી હવે આપણે ભાગાકાર જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે ભાગાકાર વિશે આપણે ચર્ચા કરવાની છે બાઇનરી ડિવિઝન બરાબર બેઝિક વસ્તુ છે અહીંયા આપણે જોઈ લઈએ તો કે a છે b છે અને a / b આવી રીતના હોય તો અહીંયા આપણી પાસે 0 આવશે અને અહીંયા 1 આવશે તો 0 ને તમે 1 વડે ભાગશો તો આન્સર 0 થઈ જશે અને 1 ને 1 વડે ભાગશો તો આન્સર આપણો 1 જ આવશે બરાબર 1 / 1 તો 1 1 એટલે અહીંયા આપણો 0 થઈ આન્સર તો 1 જ આવવાનો છે ઓકે એટલે આ બેઝિકલી વસ્તુ છે આ તમારે ખાસ તમારે ધ્યાન દેવાની છે બરાબર આવડી જાય તો આ ત્રણ દાખલા છે આમ ભાગાકાર એકદમ સહેલા છે ભાગાકારની અંદર મેઇન વસ્તુ એ છે તમારે બાદબાકી કરવાની થશે બરાબર બેઝિકલી વસ્તુ છે પહેલા નંબરનો દાખલો આપણે જોઈએ તો કઈ આવી રીતના તમારે લખવાનું છે 1 0 1 1 0 અને અહીંયા 1 0 ઓકે એટલે 1 0 1 1 0 ને 10 વડે ભાંગવાના છે બરાબર તો હવે અહીંથી આપણે જોતા જઈએ તો સિમ્પલ ને સાદી વસ્તુ છે 10 * 10 આપણે કરી શકીએ એટલે 10 * 10 તો અહીંયા આપણી પાસે બાદબાકી કરવાની છે 1 માંથી 1 ગયા 0 0 માંથી 0 ગયા એટલે 0 સિમ્પલ ને સાદી વસ્તુ છે ઉપરથી હવે આપણે આ 1 ઉતારવાના છે તો ઉપર હું ડોટ કરતો જાઉં છું એટલે મને ખબર પડી કે આને મેં નીચે ઉતારી લીધા છે એટલે 1 થઈ ગયા આ નિયમના આપણે ઉતારવાના છે ભાગાકાર તમને આવડતા હોવા જરૂરી છે બરાબર હવે અહીંયા આપણી પાસે શું છે તો મેઇન વસ્તુ આ 10 કરતા 1 છે એ કેવા છે નાની સંખ્યા છે એટલે ઉપર આપણે 0 ચડાવવો જોશે અને આ એકડો આપણે નીચે ઉતારીએ બરાબર ઉપર આપણે માનો કે એટલે નાની સંખ્યા હોય તો આપણે બીજી સંખ્યા ઉતારી દઈએ એટલે ઉપર આપણે એક 0 એડ કરવો પડે બરાબર હવે આ 1 છે એને ઉતાર્યા એટલે જો મેં અહીં ડોટ કરી લીધો છે એટલે કે આપણે એને નીચે ઉતારી દઈએ તો હવે 11 છે એ 10 કરતા મોટી સંખ્યા છે એટલે ભાઈ સેમ વસ્તુ 10 * 10 ઓકે સિમ્પલ ને સાદી વસ્તુ 10 * 10 એટલે 1 - 0 અહીંયા પાછી બાદબાકી કરવાની 1 - 0 એટલે 1 થઈ ગયા બાદબાકી ખાસ આવડતી હોવી જરૂરી છે તો જ આપણે ભાગાકાર સાચા થશે
1 - 1 એટલે અહીંયા થઈ ગયું 0. સિમ્પલ ને સાદી વસ્તુ છે, બરાબર. હવે અહીંથી તમે જુઓ તો કે આ આપણે 0 ને અહીંયા એટલે આ 0 છે એને આપણે નિયમ પ્રમાણે ઉપરથી ઉતારીએ, બરાબર. તો અહીંયા 10 થઈ ગયા, 10 ને 10 એટલે 10 એકુ 10, અહીંયા થઈ ગયું 0 0. ઓકે, તો ડિવિડન્ડ આપણને કેટલું મળશે તો કે ડિવિડન્ડ છે એ આપણી પાસે 1001, બરાબર. ડિવિડન્ડ બરાબર એ આપણને મળ્યું 1011 અને રિમાઇન્ડર બરાબર અથવા રિમાઇન્ડર એવી રીતના લખતા હોય છે તો એ 00 મળ્યું. આ આપણો આન્સર થયો. ચાલો, બરાબર. જેને આપણે આ જવાબ કહીને આને આપણે અહીંયા જે વધે એને શેષ કહેવામાં આવે છે, બરાબર. પહેલા નંબરનો દાખલો થયો, સાવ ઈઝી છે, બરાબર. ખાલી વ્યવસ્થિત રીતે તમારે ખાલી ચેક કરતું જવાનું છે. હવે બીજો દાખલો જોઈએ તો કે 1 0 0 0 0 1 1 1 101 વડે ભાગાકાર કરવાનો છે, બરાબર. હવે એક વસ્તુ સમજો, 101 છે ને 100 કરતા અહીંયા આપણે 3 સંખ્યા લેવાના છે. આ 100 કરતા 101 છે એ મોટી સંખ્યા છે એટલે 4 સંખ્યામાં આપણે ભાગાકાર કરવો પડશે. એટલે 101 એકુ 101 આવી રીતના થશે, બરાબર. 101 એકુ 101 એટલે 1000 માઇનસ 1000 માઇનસ 101 કરવાના થશે. પણ અહીંયા 1000 હું બોલું છું, ખરેખર એ બાઇનરી નંબર છે, બરાબર. હવે અહીંથી તમે જુઓ તો કે ભાઈ આપણને પાછું ખાસ યાદ રાખી દેવાનું, બાદબાકી કરવાની છે એટલે અહીંયા 0 - 1 એટલે આપણું બોરો વાળું આવી ગયું, બરાબર. એટલે અહીંયા શું થઈ જશે તો લાલ બોલપેન થી આપણે લખીએ એટલે તમને આઈડિયા આવે, બરાબર. તો કે 0 - 1 એટલે અહીંયા બોરો 1 આવી જશે અને અહીંયા આપણી પાસે 1 આવી જશે. 1 બોરો 1, 0 - 1 એટલે 1 અને બોરો 1 એટલે ઉપર 1 આવી જશે અહીંયા. હવે આ બોરો આપણે બાજુમાં જ લીધો છે પણ અહીંયા 0 છે, અહીંયા 0 છે એટલે ખરેખર અહીંયા 0 થઈ જશે અને અહીંયા આપણો આ 0 1 થઈ ગયો, આ 0 એ 1 થઈ ગયો, બરાબર. તો હવે અહીંયા તમે જુઓ 1 - 0 એટલે એ તો 0 સોરી 1 - 0 એટલે 1 જ રહેશે અને 1 - 1 એટલે 0 થઈ ગયું. સિમ્પલ ને સાદી વસ્તુ. અહીંયા આપણે 1 આવી ગયો એટલે 1 - 1 એટલે એ 0 થઈ ગયું. ઓકે, અહીંયા સુધી મગજમાં બેઠું. હવે અહીંયા આપણે ઉપરનો 0 ખાસ ધ્યાન દેજો. હવે આ 0 હું નીચે ઉતારું છું, બરાબર. હવે એ 0 મેં અહીંયા આપણે એક કામ કરીએ, બોલપેન બદલાવીએ એટલે તમને આઈડિયા આવતો જાય, બરાબર. નકર શું થઈ જાય, ભૂલ થઈ જાય. એટલે આ 0 છે એ મેં નીચે ઉતાર્યો એટલે અહીંયા 0 આવી જશે, એકડો લખાઈ ગયો તો, બરાબર. હવે 110 101 કરતા મોટા છે તો આપણે આરામથી શું કરી શકીએ, 101 એકુ 101. ચાલો, પાછું અહીંયા 0 - 1 આવી ગયું, બરાબર. બાદબાકી કરવાનું છે એટલે 1 બોરો 1 આવી જશે પણ આ બોરો અહીંયાથી લીધો બાજુમાંથી એટલે અહીંયા 0 થઈ ગયું. હવે 0 - 0 એટલે એ તો 0 જ થઈ ગયા અને 1 - 1 એટલે 0 થઈ ગયા. સિમ્પલ ને સાદી વસ્તુ, બરાબર. અહીંયા સુધી આપણને ક્લિયર થયું હશે. હવે એના પછી આ એકડાને આપણે નિયમ પ્રમાણે નીચે ઉતારીએ. હવે આ એકડાને નિયમ પ્રમાણે નીચે ઉતારીએ એટલે 11 થયા. 101 કરતા કેવી સંખ્યા છે તો કે નાની સંખ્યા છે એટલે હવે આપણે એક ઉપર 0 ચડાવવો પડે અને આ એકને નીચે ઉતારવો પડે એટલે હવે 111 થઈ ગયા. 111 101 કરતા મોટી સંખ્યા થઈ ગઈ એટલે હવે ભાગાકાર શક્ય છે. 101 એકુ 101, બરાબર. એટલે અહીંયા થઈ ગયા બાદબાકી. 1 માંથી 1 ગયા 0, 1 - 0 એટલે 1 અને 1 - 1 એટલે 0. ડન. હવે આ એકડાના નિયમ પ્રમાણે આપણે નીચે ઉતારીએ એટલે અહીંયા 1 થઈ ગયો, બરાબર. તો 101 અહીંયા 1 101 101 આન્સર થઈ ગયો 0 0 0. ચાલો, બરાબર. જો અહીંયા અત્યારે આવા દાખલા લીધેલા છે એટલે અહીંયા કદાચ શેષ 0, અમુકમાં શેષ વધે પણ, બરાબર. તો ટેન્શન લેવાની જરૂર નથી, જે આવે એ, બરાબર. એટલે આપણો આન્સર શું આવ્યો, ડિવિડન્ડ શું આવ્યો 11 0 11 અને રિમાઇન્ડર આપણો આવ્યો 0 0 0, બરાબર. 11 0 11 અને રિમાઇન્ડર શું આવ્યો આપણો 0 0 0. ઓકે, ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો હવે આપણે જોઈએ તો કે અહીંયા આપણી પાસે છે 11 0 1 0 1 અને અહીંયા 111 થઈ ગયા, બરાબર. હવે 111 વડે આપણે ભાગાકાર કરવાનો છે. તો 111 એકુ, જો એક વસ્તુ ખાસ ધ્યાન દો, અહીંથી તમે જો 110 લેશો તો એનો મતલબ એવો થઈ ગયો 110 તો 111 કરતા નાની સંખ્યા છે એટલે 4 આંકડા લેવા પડશે, બરાબર. 4 આંકડા એટલે 101 એકુ 111 એકુ 111. હાલો, બરાબર. એટલે આ 4 આંકડામાંથી આપણે 3 આંકડા બાદ કરવા પડશે એટલે 1 - 1 એટલે 0. પાછું 0 - 1 એટલે 1 બોરો 1 થઈ જશે. આ બોરો બાજુમાં જ લીધો એટલે અહીંયા 0 થઈ ગયું. તો હવે અહીંયા પાછું 0 - 1 એટલે વળી આપણે બોરો લેવો જશે તો અહીંયા 1 થઈ ગયું, અહીંયા ઉપર બોરો 1 થઈ ગયો, બરાબર. એટલે અહીંયા આપણે બાજુમાંથી લીધો ને અહીંયા આપણે આ 0 છે એટલે 0 અહીંયા કઈ સંખ્યા નથી એટલે 0 - એમ થઈ જાય એટલે 0 નીચે ઉતારો તોય ઠીક છે, ન ઉતારો તોય કઈ વાંધો નહીં. એટલે ખરેખર આપણો જવાબ આવ્યો 110. હવે નિયમ પ્રમાણે આ 0 ને આપણે અહીંયા ઉતારીએ છીએ એટલે 1100 થયા, બરાબર. પાછું 111 એકુ 111 બાદબાકી કરીએ 0 - 1 એટલે 1 બોરો 1
બરાબર, પણ આ બોરો ક્યાંથી આવ્યો? અહીંથી, એટલે અહીંયા 0 થઈ જશે, અહીંયા આપણી પાસે 1 થઈ જશે. 1 - 1 0 થઈ ગયા, પાછું 0 - 1 એટલે 1 બોરો 1, અને અહીંયા આપણી પાસે શું થઈ જશે? તો કે અહીંયા આપણા 0 થઈ જાય, કારણ કે બાજુમાંથી જ આપણે બોરો લીધો, બાજુમાં 0 હતું એટલે બોરો લેવો પડ્યો, બરાબર. તો અહીંયા આપણી પાસે શું થઈ જશે? આ 0 એમણે આવી જશે. ક્લિયર થયું? બરાબર. બાદબાકી ખાસ આવડતી હોવી જોઈએ, બાકી તો 111 એમ જ ઉતારી લેવાના છે. હવે આ પોઈન્ટ છેલ્લો જે છે એને ઉતારી લેવાનો છે, બરાબર. 1 અને 111 એકુ પાછા 111, એકમાંથી 1 ગયા 0, એકમાંથી 1 ગયા 0, આ 0 માંથી 1 ગયા એટલે અહીંયા રહેશે 1 બોરો 1, આ બોરો બાજુમાંથી લીધો એટલે અહીંયા 0 થઈ જશે. તો હવે બસ પતી ગયું, આ 0 થઈ જાય, 0 અને આ 0, બરાબર, કારણ કે એ તો સીધા એમણે નીચે ઉતારી લેવાના છે. તો ડિવિડન્ડ આપણને કેટલું મળ્યું? તો કે 111 આપણો આન્સર આવ્યો અને 100 આપણી શેષ વૈધી છે, જેને રિમાઇન્ડર કહેવામાં આવે છે, બરાબર. આ આપણો મેઇન જવાબ છે, ડિવિડન્ડ જેને કહેવામાં આવે છે, બરાબર. ક્લિયર અહીંયા સુધી? તો આ 3 દાખલા છે, બરાબર. મેઇન વસ્તુ આની ભાગાકારની અંદર ભાગાકાર સહેલા છે, ખાલી બાદબાકી આપણે વ્યવસ્થિત આવડતી હોવી જોઈએ, અને સંખ્યા તમારે જોવાની છે ભાઈ. આ નાની સંખ્યાઓ 110 છે, 111 કરતા નાની છે, તો પછી આપણે 4 આંકડામાં ભાગાકાર કરવો પડે, બરાબર. એટલે આ 3 દાખલા છે, વ્યવસ્થિત રીતે તમે જોઈ લ્યો, બરાબર. પોઝ કરીને લખી લ્યો, આવા 2-4 દાખલાની પ્રેક્ટિસ કરી લ્યો, બરાબર. તો આરામથી તમને આવડી જશે. કાલે 4-5 માર્કની અંદર તમને પૂછાઈ જાય, 3-4 માર્કની અંદર તમને ઈઝીલી આવડી જાય. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.